रसिया 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 के रूप में अटक गई अखियां, रसिया के रूप में अटक गई अखियां, रसिया के रूप में अटक गई अखियां, अटक गई अखियां, रसिया के रूप में अटक गई अखियां। तरुण किशोर मनोहर छेलो, तरुण किशोर मनोहर छेलो, रूप को रसीलो देखी मोही ब्रज सखिया, रसिया के रूप में अटक गई अखियां। रूप सुधामही गरक भई, गरक भई, रूप सुधामही गरक भई सब, रूप सुधामही गरक भई सब, मधुमही मगन भई जैसे मक्खियां, मधुमही मगन भई जैसे मक्खियां, रसिया के रूप में अटक गई अखियां। सुंदरता की खान सावरो, सुंदरता की खान सावरो, सुंदरता के खान सावरो, सुंदरता की खान सावरो, चतुर चितारे ने निरखी छवि लखियां, रसिया के रूप में अटक गई अखियां। प्रेमानंद वारी तन मन धन सब, प्रेमानंद वारी, प्रेमानंद वारी, प्रेमानंद वारी, प्रेमानंद वारी तन मन धन सब, प्रेमानंद वारी तन मन
પ્રેમાનંદ વારી તન મન ધન સબ નિરખી નિરખી છબી નૈનન में रखिया ओ निरखी निरखी छवि नैनन में रखिया रसिया के रूप में अटक गई अखिया रसिया के रूप में अटक गई अखिया रसिया के रूप रसिया के रूप रसिया के रूप में अटक गई अखियाँ अटक गई अखियाँ अटक गई अखियाँ। સહજાનંદ સ્વામી મહારાજની જય। આંખ જુદા જુદા આકારને જોવે। આંખ એવી વસ્તુ છે કે રસ્તે જતા હોય, ગાર્બેજ પડ્યો હોય એમાંય આંખ જાય। સારા નરસા સુખરૂપ દુઃખરૂપ બધા આકારના આંખ જોવે છે, પણ એમાંથી સરવાળે કંઈ નીકળતું નથી। એટલે બધું જોતા 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 પ્રેમાનંદ સ્વામી કહે છે કે રસિયા કે રૂપ મેં અટક ગઈ અખિયાँ। હવે ફૂલ સ્ટોપ આવી ગયું। અત્યાર સુધી બધે કોમા હતો। પ્રેમાનંદ સ્વામી કહે છે કે મારી આંખોએ બધા બહુ આકાર જોયા, બહુ વસ્તુ જોયું, પરંતુ સ્વામિનારાયણ ભગવાનને જોયા ત્યાંથી મારી આંખો અટકી ગઈ। નાવ નો મોર। ભગવાનનો જે આકાર છે એનું જ્યારે આંખને દર્શન થાય તો એનાથી આગળ જોવાની કોઈ બીજી મોટી વસ્તુ નથી, એનાથી સુખરૂપ બીજી કોઈ વસ્તુ નથી। એટલે આપણી આંખો બધી વસ્તુઓમાં જાય, પરંતુ એ બધેથી આપણને સંતોષ નહીં થતો। તમે કોઈ સ્ત્રી હોય એ પુરુષને ગમે એટલો જોવે, પુરુષ હોય એ સ્ત્રીને ગમે એટલી જોવે, પણ એમાંથી એને કોઈ દિવસ ધરાવો આવ્યો નહીં। એને જોઈને એના ચિત્તની વૃત્તિઓ શાંત ના થઈ। તો એ ભગવાનનું જ્યારે દર્શન થાય ત્યારે જીવને અંદરથી શાંતિ થાય છે। નહીં તો આ બધાની પાસે જગતના કેટલા બધા સાધન છે, બધા એ સાધનની અંદર ફરતા હોય છે, તો પણ ભગવાન પાસે કેમ જવું પડે છે? બધાને જાત્રા કરવા જાય છે, મંદિરોમાં જાય છે, દર્શન કરવા જાય છે। એનું કારણ શું છે કે બીજી જગ્યાએથી જે એને મળે છે એમાંથી કન્ટેન્ટમેન્ટ નથી થતું, શાંતિ નથી થતી, ચેન નથી આવતું। સુખ આવે છે પણ ચેનનો પાર્ટ જે છે એ લિંગરિંગ રહે છે। ચેન જે છે એ ભગવાનનો સંબંધ થાય તો જ આવે। તો એ આખી વાતને પ્રેમાનંદ સ્વામી સમજાવે છે કે રસિયા કે રૂપ મેં અટક ગઈ અખિયાँ। હવે આકાર સંસારના જોયા બધા, એ જોતા 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 બધેથી પ્રમાણ કરવાનું કે આ છેવટે દુઃખરૂપ છે, છેવટે નાશવંત છે। તમે ગમે તે ભોગવો છો એ પણ નાશવંત છે। એનું સ્વરૂપ તમે જો જુઓ તો તમને અરેરાટી થાય। તો શાશ્વત વસ્તુ એક ભગવાન સ્વામિનારાયણ છે। તો આપણી આંખો જ્યાં અટકવાનું છે એને છોડીને બીજે બધા લટકી જાય છે। અટકવાનું છે ત્યાં આગળ મૂકીને બીજે બધે લટકી જઈએ છીએ આપણે। એટલે જ્યારે પરમાત્માની મૂર્તિનું અનુસંધાન કરીએ તો બધેથી જે આકાર જોયા હોય ત્યાંથી વૃત્તિને ખેંચીને એક સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં આંખોને સ્થિર કરવાની। એ સ્થિરતા જ્યારે મૂર્તિમાં આવે તો જ તમને ભગવાનના દર્શનનું સુખ આવે।
તો એ રસિયા શબ્દ વાપર્યો. ભગવાન રસરૂપ છે, એના રૂપની અંદર મારી આંખો અટકી ગઈ. કેમ અટકી? તો એનું રીઝન આપે છે કે તરુણ કિશોર મનોહર છેલો. ભગવાન જે છે, મધ્યનું 13મું વચનામૃત, એમાં કીધું કે ભગવાનની મૂર્તિ સદા કિશોર છે. એ ઘનશ્યામ છે, પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, પણ ગૌરવર્ણ જેવી જણાય છે, તેજસ્વી જણાય છે. તો ભગવાનનું સ્વરૂપ એ મધ્યનું 13મું સમજીએ, અંત્યનું 38મું સમજીએ, તો એ ભગવાનનું સ્વરૂપ છે કે ક્યારેય એનો નાશ નથી થતો. એ સુંદર છે, સુખરૂપ છે, સદા કિશોર મૂર્તિ છે. તો એવું જે સ્વરૂપ છે, હવે એ સ્વરૂપનું જ્ઞાન નથી થયું આપણને, એ સ્વરૂપનું આપણને સહેજ પણ અંદરથી ઝાંખી નથી થઈ, એટલે આપણી આંખો બીજે ફાંફા મારે છે. પણ જો વચનામૃતનું આ આપણને અનુસંધાન થાય તો એ તરુણ કિશોર મનોહર છેલો, મનને હરનાર સદા યુવાન એવા સ્વામિનારાયણ ભગવાન છે. પછી એ ભગવાન કેવા છે? તો કે રૂપ કો રસીલો. કેટલા સરસ શબ્દો વાપર્યા. જે રૂપ માત્ર જેનામાં નિવાસ કરીને રહે છે એવા સ્વામિનારાયણ ભગવાન છે. એ સ્વામિનારાયણ ભગવાન કેવા છે કે દેખી મોહી વ્રજ સખિયા. જેમ એમ કે કૃષ્ણ ભગવાનને વ્રજની ગોપીઓ જોઈ જોઈને એમના પરણાપતિનો ત્યાગ કરીને એની પાછળ ફરતી હતી, તો એ સ્વરૂપ કેવું હશે? લાઇકવાઇઝ સ્વામિનારાયણ ભગવાન, એનો આકાર એવો મનોહર હતો કે 500 પરમહંસ એમની પાછળ પાછળ ચાલ્યા. આખા સત્સંગની અંદર લક્ષાવધિ સ્ત્રીઓ અને પુરુષો એમની પાછળ જતા. કેમ? તો કે એમના સ્વરૂપની અંદર એવું આકર્ષણ હતું. રૂપ કો રસીલો, રસ માત્ર એમની મૂર્તિમાં હતા. એ રસ કેવો? તો કે એ રસ એવો હતો કે બીજા જગતના જે પંચ વિષય, એમાં તો શબ્દ બોલીએ તો શબ્દનું અનુસંધાન થાય, સ્પર્શ આવે તો સ્પર્શનું અનુસંધાન થાય, આંખથી જોઈએ તો આકાર જ દેખાય, પણ બીજા બધાનું ના થાય કશું, બીજી ઇન્દ્રિયોનું. તો આ જે મૂર્તિની અંદર 5 વિષયનું સુખ ભગવાનની મૂર્તિમાં હતું. એ ભગવાનના દર્શન કરવા જ્યારે આવે, છેક બુરાનપુરથી લોકો આવે ચાલતા ચાલતા મહારાષ્ટ્ર બાજુ, તો એ મૂર્તિનું દર્શન થાય એટલે આંખને તૃપ્તિ થઈ જાય. પછી ભગવાનની સુધા સમાન વાણી એને સાંભળે એટલે એમને વાણીથી એક જબરજસ્ત એમના આત્માની અંદર બળ મળે. પછી એમની મૂર્તિનો સ્પર્શ કરે, એનાથી એમનામાં ચૈતન્ય પ્રગટે. નાસિકાએથી એમને ચડેલો અત્તર પુષ્પને સૂંઘે અને જીવાએ કરીને ભગવાનને ધરાયેલ અન્ન એ મોઢામાં જાય, પ્રસાદ મોઢામાં. આવી રીતના આ 5 જ્ઞાનેન્દ્રિયો ભગવાનના સંબંધથી એકદમ દિવ્ય બની જતી. તો એ રૂપ કો રસીલો દેખી મોહી બ્રજ સખિયા. રૂપ સુધા મહી ગરક ભઈ સબ, મધુમહી મગન ભઈ જૈસે મખિયા. ભગવાન જે છે એ કેવા છે? તો રૂપ સુધા, રૂપનો અમૃત સમાન. ભગવાનની અંદર જે સુંદરતા છે એ રૂપી અમૃત. એ અમૃતને જોઈને ગરક ભઈ સબ, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું જેને દર્શન થતું એને સમાધિ થઈ જતી. એ ચાલતા હોય તો એમની ચાકડીનો ચટ ચટ અવાજ સંભળાય તો જીવ સમાધિમાં જતો રહે અને સમાધિની અંદર અક્ષરધામનું દર્શન થાય. આવું અમૃત સમાન ભગવાનનું સ્વરૂપ હતું. એટલે એને જોઈને ગરક ભઈ બધા અંદર ડૂબી ગયા. એમ કે જેમ આપણે રસ્તા ઉપરથી પસાર થતા હોય, પણ એક સારી કોઈક વસ્તુ હોય, એક સારું પ્રાણી હોય, તો એને પણ જોવા ઊભો રહી જાય માણસ. કેમ કે એની અંદર કંઈક સુંદરતાની વસ્તુ દેખાય. તો આ તો સુંદરતાને ઉત્પન્ન કરનારા, જીવ પ્રાણી માત્રને સુંદર બનાવનારા એવા જે પરમાત્મા છે, તો એનું સ્વરૂપ કેટલું સુંદર હોય એ કહે છે. મધુમહી મગન ભઈ જૈસે મખિયા.
એટલે જેમ મધમાખી હોય એ મધનો રસ લેતી હોય તો અંદર એમ કે મગ્ન બની જાય, એવી રીતના નર સંતો ભગવાનની મૂર્તિ, એનું ધ્યાન, ભજન, ઉપાસના કરવાની અંદર મગન થઈ જતા. એટલે આ વાત જે છે એનું અનુસંધાન નંદ સંતોએ ઘણી ઘણી જગ્યાએ લીધું છે કે નારદ સનકાદી મધુકર ગુંજત બનબાસી. નારદ સનકાદી મધુકર ગુંજત બનબાસી એટલે એમ કે પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા મુક્તો એ રૂપી ભમરાઓ ચરણ કમલ રસ લોભી મતિ કે ઉજાસી, એટલે એમ કે જેને સ્વામિનારાયણ ભગવાન એના ચરણારવિંદના સાનિધ્યમાં જ રસ મનાયો, ચરણ કમલ રસ લોભી મતિ કે ઉજાસી, એને જેમની બુદ્ધિમાં પ્રકાશ હતો, મતિ કે ઉજાસી એટલે જેમની બુદ્ધિમાં ઉજાસ એટલે પ્રકાશ હતો, એવા નંદ સંતો નારદ સનકાદી મધુકર ગુંજત બનબાસી, એવા નંદ સંતો ક્યાં આગળ ફર્યા? વનવાસ, કે જેમ પુષ્પ હોય એ બગીચામાં હોય, વનમાં હોય, એવી રીતના સત્સંગ રૂપી આ વનની અંદર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના રસરૂપી અમૃતને ચાખવા માટે આ નંદ સંતો રૂપી ભમરા કાયમ એમની મૂર્તિનો ગુંજારવ કરતા, એમની મૂર્તિના પદ બોલતા, એમની વાણીનું અનુસંધાન કરતા, એમના લીલા ચરિત્રોનું અનુસંધાન કરતા. તો આ એક વાત જે લખી, મધુમહી મગન ભઈ જૈસે મખિયા. મધુ એટલે શું? કે મધ, મધપૂડો હોય, એની અંદર મધ હોય, એમાં સત્સંગ રૂપી મધપૂડો છે, એમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું સુખ રૂપી મધ છે, એની અંદર આપણા જીવને આપણે એંગેજ કરવો પડે. તો ભગવાનની લીલા, ભગવાનનું જ્ઞાન, ભગવાનનું ચરણારવિંદ, ભગવાનનો મંત્ર, ભગવાનની ભક્ત ચિંતામણી, ભગવાનના સત્પુરુષ, આ રૂપની જે મધ છે એની અંદર આપણી વૃત્તિઓને ડૂબાડી દેવાની, એની અંદર આપણે ખૂંચી જવું પડે તો આપણને ભગવાનનું અનુસંધાન થાય. એટલે મધુમહી મગન ભઈ જૈસે મખિયા. મગન એટલે બિઝી. તો આપણે જો સ્વામિનારાયણના આશ્રિત કહેવાઈએ તો આપણને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું અનુસંધાન રહેવું જોઈએ, એમના મંત્રનું અનુસંધાન રહેવું જોઈએ, એમના વચનામૃતનું અનુસંધાન રહેવું જોઈએ, એમના ભક્ત ચિંતામણીમાં લીલા ચરિત્ર છે એનું અનુસંધાન રહેવું જોઈએ. આટલી વસ્તુનું આપણી પાસે અનુસંધાન રહે તો આપણે સાચા અર્થમાં ભગવાનના આશ્રિત કહેવાય. હવે એ સ્વામિનારાયણ ભગવાનને કેવા પ્રેમાનંદ સ્વામીએ ચિત્ર્યા છે કે સુંદરતા કી ખાન સાવરો. સ્વામિનારાયણ ભગવાન સુંદરતાની ખાણ છે. ખાણ એટલે એમાં પુષ્કળ વસ્તુ હોય, ખાણ એને કહેવાય કે જેની અંદરથી નીકળે જ જાય, બધું નીકળે જ જાય. જેમ કોઈ બી એક ડબ્બો હોય 500 ગ્રામનો કે 2 કિલોનો, તો એમાંથી એટલું લિમિટેડ વસ્તુ જ આવે, પણ જેનો સોર્સ હોય એ જગ્યાએ હજારો ક્વિન્ટલની વસ્તુ પડેલી હોય. એવી રીતના ભગવાન સ્વામિનારાયણ છે એ સુંદરતાની ખાણ સમાન છે. તો ચતુર ચિતારે નિરખી છબી લખિયા. ચતુર ચિતારે એટલે શું? કે જે સુંદરતા છે એને સારી રીતે કેપ્ચર કરવું હોય તો સારો આર્ટિસ્ટ હોય એ સારું ચિત્ર બનાવી શકે. ચતુર ચિતારે નિરખી છબી લખિયા એટલે જે ચતુર ભક્ત હોય, હોશિયાર ભક્ત હોય, એ બંધુના પદ સાંભળે, ઓરડાના પદ સાંભળે તો એની અંદરથી સ્વામિનારાયણ ભગવાનની જે છબી છે, જે મૂર્તિ છે, એને આબેહૂબ એને વર્ણનને ધારીને એ મૂર્તિનું ધ્યાન કરી શકે. તો એ ચતુર ચિતારો જેમ છે એવું જ પોર્ટ્રેટ બનાવે. ઘણા આર્ટિસ્ટ એવા હોય કે હમણાં બોલી ઉઠશે એવું પોર્ટ્રેટ બનાવે. લાઇકવાઇઝ જે ચતુર સ્વામિનારાયણ ભગવાનના ભક્ત છે એ સ્વામિનારાયણ ભગવાનને એમના લીલા ચરિત્રો, એમની મૂર્તિના પદોમાંથી એ આકારને મૂર્તિમાન પ્રગટ કરી શકે ને પછી એનું ધ્યાન ધરે. તો આપણે સત્સંગની અંદર ચતુર ચિતારાની જેમ સ્વામિનારાયણ ભગવાનના ચતુર ભગત થવાનું, હોશિયાર ભગત થવાનું, જેથી કરીને આ સત્સંગની અંદર જે જે લિટરેચર છે એમાંથી આપણે ભગવાનનું અનુસંધાન થવું જોઈએ. જેમ આ પૃથ્વી છે
એના પેટાળ ઉપર જે મામુ લોકો હોય એ રોડ ઉપર ખોદતા હોય તો એ ખોદે તો એને દિવસે બહુ જોર મારે તો 400-500 રૂપિયા મળે. પણ જે જીઓલોજીસ્ટ છે, ભૂસ્તર શાસ્ત્રી છે, એ આ જમીનની અંદર ડિટેક્ટ કરે, બધું ઇન્વેસ્ટિગેશન કરે. અહીંયા આગળ તેલ છે, અહીંયા આગળ સોનું છે, અહીંયા આગળ કોપર છે, તો એ જગ્યાએ ખોદે તો જે જગ્યાએ ખોદે ત્યાંથી સોનું કાઢે, કોઈ પેટ્રોલ કાઢે છે, કોઈ ખનિજ કાઢે છે, બધી જુદી જુદી વસ્તુઓ પણ પૃથ્વીના પેટાળમાંથી કાઢે. એવી રીતના આ સત્સંગની અંદર લિટરેચર છે, બધું વચનામૃત છે, ભક્ત ચિંતામણી છે, મુક્તાનંદ કાવ્ય છે, નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય છે, પ્રેમાનંદ સ્વામીના પદો છે, બ્રહ્માનંદ સ્વામીના પદો છે. આ બધા શાસ્ત્રો છે એ આખા પૃથ્વીના પેટાળની જગ્યાએ છે. પરંતુ એમાં જેની દ્રષ્ટિ પહોંચે એ વચનામૃતની અંદરથી ભગવાનના સ્વરૂપને ઓળખે, ભક્ત ચિંતામણીમાંથી ભગવાનને ઓળખે, નંદ સંતોના પદોમાંથી ભગવાનને ઓળખીને જે તે અંગ હોય એવા અંગના કીર્તનનું અનુસંધાન કરીને એનું અંગને મજબૂત કરીને ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર કરે. તો એ રૂપી ચતુર ચિતારે નિરખી છબી લખ્યા. આ જે વાત છે એને આપણે પકડવાની. પ્રેમાનંદ વારી તન મન ધન સબ, નિરખી નિરખી છબી નૈનન મેં રખિયા. આ કન્ક્લુઝન માર્યું પ્રેમાનંદ સ્વામીએ કે આજે બધી સુંદરતાની આગળ વાત કરી કે રસિયા કે રૂપ મેં અટક ગઈ અખિયા, એને છેલ્લી લાઈન સાથે કનેક્શન છે કે નિરખી નિરખી છબી નૈનન મેં રખિયા. આ બે લાઈનને અનુસંધાન છે, પણ એની ઇન બિટવીન લાઈન છે, એની અંદર કીધું કે તરુણ કિશોર મનોહર છેલો. ભગવાન એમ કે સદા કિશોર મૂર્તિ છે, મનોહર છે. રૂપ કો રસીલો, અને રૂપના સાગર સમાન છે. રૂપ સુધામહી ગરક ભઈ, તો એમ કે ભગવાનના સ્વરૂપની અંદર અમૃત છુપાયેલું છે. પછી મધુમહી મગન ભઈ જશે મખિયા, ભમરાની મધમાખીની ઉપમા આપી. ભગવાન સ્વામિનારાયણ સુંદરતાની ખાણ છે, એટલે એમાં એ સુંદરતાને જે ચતુર ભક્ત હોય એ એની સુંદરતાને ડિરાઈવ કરીને એ મૂર્તિનું અનુસંધાન કરી શકે. આવા જે સ્વામિનારાયણ મળ્યા, એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે કે આવા જે ભગવાન, એના ઉપર તન મન અને ધન બધું ન્યોછાવર કરી દે તો પણ ઓછું છે. તો તન એટલે શરીર, બીજું મન, તો મનની અંદર આપણી જુદી જુદી માન્યતા છે, એને મૂકીને ભગવાન જે કહે છે એ માનવું, એ પ્રમાણેની માન્યતા કરવાની. ધન એટલે એને ડોલર રૂપિયાની વાત નથી, પણ ધન એટલે શું? તો કે આપણી પાસે ભગવાનની ભક્તિ, ઉપાસના, નિશ્ચય, વૈરાગ્ય, ધર્મ, જ્ઞાન, તપ, આ બધા જે ગુણ છે એ રૂપી ધન, એ ભગવાનને ન્યોછાવર કરીએ તો એના રિઝલ્ટના સ્વરૂપે શું તમને મળે? તો કે નિરખી નિરખી છબી નૈનન મેં રખિયા. એને આટલું તમે ન્યોછાવર કરો, તમારું શરીર, મન અને આ બધા ગુણ એ ભગવાનને ન્યોછાવર કરો, તો એનાથી તમને શું પ્રાપ્ત થાય? તો કે વારંવાર ભગવાનનો આકાર જોવાનું આપણને અંદરથી મન થાય, અને એ આપણે વારંવાર જોઈએ તો એ છબી ભગવાનની જે છે એ નૈનન મેં રખિયા, તો એ કાયમ આપણી આંખોમાં સ્થિર રહે છે. જેમ આપણા જે સગાવાલા હોય, આપણા શરીરની સાથે જેટલી વસ્તુઓ એટેચ હોય એ તમારે જોવામાં કોઈ એફર્ટ કરવો પડતો નથી, કારણ કે તમારા જીવની અંદર જડાઈ ગઈ. લાઇકવાઇઝ કોઈને, જેમ કોઈને એમ કે પોતાની મમ્મી હોય, પપ્પા હોય, ભાઈ હોય, બેન હોય, કે ઘરની અંદર કૂતરું હોય પાડેલું, તો એનો આકાર સંભાળે એની અંદર એફર્ટ પડતો નથી, એને ગૂંચવણ થતી નથી, તરત જ આબેહૂબ દેખાય છે. ભાઈ તો કે એ કાયમ એની ઇન્દ્રિયો એમાં ગઈ છે, મન એમાં ગયું છે, જીવ એમાં ગયો છે, એને કારણે એ ઇઝીલી એ આકાર તરત જ ઇદમ સાંભળી આવે, એમ વચનામૃતમાં કીધું. તો એ આખી વાત મૂર્તિની અંદર તમારે સ્થિર કરવી પડે. જ્યારે તમારું શરીર, મન અને તમારા આ કલ્યાણકારી ગુણો એ ભગવાનના સ્વરૂપમાં જોડાય તો
એ ભગવાનની મૂર્તિ આપણી આંખોમાંથી ક્યારેય જવાની નથી, ક્યારેય છટકવાની નથી. એ પ્રેમાનંદ સ્વામી કહે છે કે આટલી બધી મહેનતને અંતે, આટલા પરિશ્રમને અંતે મને જે સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે એને હું કાયમ જો કરીશ. અને એની જે છબી, નિરખી નિરખી છબી નૈનન મેં રખિયા, એટલે એની છબીને મેં આંખની અંદર ફિટ કરી દીધી છે. એટલે એના સિવાય હવે મને કશું ખ્યાલ આવતો નથી. એટલે કે રસિયા કે રૂપ મેં અટક ગઈ અખિયા, એટલે ભગવાનનો આકાર આવે ત્યાં ફૂલ સ્ટોપ આવી જવું જોઈએ. ત્યાં આગળ બધા સુખ સમૃદ્ધિ એનો આવિર્ભાવ થાય છે, એનો નિવાસ થાય છે. આમ સમજીને ભગવાનની મૂર્તિમાં આપણી આંખને અટકાવી દેવાની. એની આગળ કોઈ પણ સુખ નથી, એની આગળ કોઈ પણ પદાર્થ સુંદર નથી. એક માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાન સદા સુખરૂપ છે, સદા કલ્યાણકારી છે, સદા શક્તિમાન છે, સદા એવા કિશોર મૂર્તિ છે. આવી એક વ્યાખ્યા આપણા મગજની અંદર સ્થિર કરી દેવાની ને પછી ભગવાનની મૂર્તિમાં આપણી વૃત્તિને અટકાવી દેવાની, આપણી આંખોમાં ભગવાનની મૂર્તિને સ્થિર કરવાની. એ વાતને પ્રેમાનંદ સ્વામી આ પદની અંદર સમજાવે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.